ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં જળબંબાકાર થયું છે। ઓલપાડ, કીમ, જંખલા, માંડવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી જ પાણીની સ્થિતિ સર્જાતા તંત્રની ટીમો ખડે પગે છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની એક ટીમની પણ મદદ લેવાશે। પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે। કેમ નદીના પાણી વધતા એસડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું। કલેક્ટર અને એસપીની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત। सूरत અને सूरत જિલ્લાની અંદર ભારે જે વરસાદ વરસ્યો છે અને सूरत જિલ્લાના જે ઓલપાડ છે, માંડવી છે, કીમ છે, ઉમરપાડા છે, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે જે રીતે દ્રશ્યો જે બતાવી રહ્યા છે, सूरत અને सूरत જિલ્લાની અંદર પણ ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। કલેક્ટર વિભાગની ટીમ, सूरत પોલીસની જે એસપીની જે ટીમો છે, સતત લોકોને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે सूरत જિલ્લા એસપી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવાના, સ્થળાંતર કરવાની કામગીરી કયા કયા ગામોની અંદર વધુ અસર છે અને પોલીસની ટીમ કઈ રીતે કાર્યરત? જે ભારે વરસાદની આગાહી હતી તેમાં આગમચેતીના ભાગરૂપે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘણા બધા લોકોને જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે એમને ઓલરેડી સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા। ગઈકાલે સાંજ સુધીનો આંકડો ગણીએ તો આપણે લગભગ 4800 જેટલા લોકોને યોગ્ય જગ્યાએ સ્થળાંતરિત કરેલા હતા। હવે આજની પરિસ્થિતિ એવી છે કે જેમાં ગઈકાલે ઉમરપાડા, નેત્રંગ, વાલિયા એ બાજુ જે વરસાદ થયો, માંગરોળ, ઝંખવાવ, ઘણો હેવી વરસાદ થયેલો છે। એટલે એ જે પાણી છે એ કીમ નદી મારફતે જે કીમ, ઓલપાડ, પાલોદ, કોસંબાના જે વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી આવતા હોય છે। કીમ નદીનું જે જળસ્તર છે એ હાયર લેવલ છે। અત્યારે કોઈ રોડમાં ખાસ એટલી તકલીફ નથી, પરંતુ જે અમુક વિસ્તારો જે છે જ્યાં પાણી ભરાયા છે, અમુક ખેતર વિસ્તારમાં અમુક લોકો રહેતા હોય ત્યાં પાણી ભરાયા છે। તો એસડીઆરએફની ટીમની સાથે એ લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને આર્મીની કોલમ પણ અમે મદદમાં હવે લેવાના છીએ અને લોકોને ફરી વખત અમે સચેત કરીએ છીએ। સતત અમારા તરફથી એનાઉન્સમેન્ટ ચાલુ છે કે કોઈપણ વ્યક્તિ આવા ભયજનક પાણી ભરાવના સ્થળ હોય, એવી જગ્યાએ કોઈપણ જગ્યાએ હોય તો તાત્કાલિક જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે એનો સંપર્ક કરે અને અમારી સમગ્ર ટીમો એમની મદદમાં જ છે। કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થવા દઈએ અને સતત ખડે પગે રહી પોલીસ, એસડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્રની તમામ ટીમો કાર્યરત છે। સર, सूरत જિલ્લાની વાત કરીએ તો પોલીસની જે ડીવાયએસપી છે, પીઆઈ કક્ષાના બધા અધિકારીઓ છે તે ફિલ્ડ ઉપર છે અને ખાસ કરીને કેવા ગામોની અસર છે, કયા રોડો અત્યારે બંધ છે, ક્યાં પાણી ભરાઈ રહ્યા છે અને ક્યાં રેસ્ક્યુની કામ? ખાસ રોડની વાત કરીએ તો માંડવી ઝંખવાવ જે NH56 છે એ વિસડાલિયા પાસે પાણી ભરાઈ જવાને કારણે ત્યાં જે પાણી ઓછું હોય ત્યારે ચાલુ કરીએ છીએ, પાણી ભરાય ત્યારે બંધ કરીએ છીએ। એ સિવાય જે આપણે વાંકલથી માંગરોળવાળો જે રસ્તો છે એ રસ્તામાં પણ ધ્યાન રાખીએ છીએ અને ખાસ કરીને જે પંચાયતના નાના રસ્તા છે એ બાબતે ખાસ કાળજી રાખવા જેવું છે। જિલ્લામાં અત્યારે જેટલા પણ રસ્તા બંધ છે, નાના રસ્તા ગ્રામ પંચાયતના, એ તમામનું લિસ્ટ ડિક્લેર કરવામાં આવે છે અને ખાસ કરીને અમારી ગાડીઓ દ્વારા પણ આવા સંવેદનશીલ ગામો જે છે ત્યાં એનાઉન્સમેન્ટ કરી રહ્યા છીએ કે જેથી કરી અને લોકો આ વરસાદની અંદર ઘણી વખત નદી નાળા પાણી જ્યાં આવતું હોય એવી જગ્યાએ જોવા માટે પણ નીકળી પડતા હોય છે। પરંતુ હાલ તમામ નાગરિકોને વિનંતી છે કે અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળે। જે રીતે જિલ્લા એસપી કહી રહ્યા છે તે પ્રમાણે એસડીઆરએફની ટીમ છે, પોલીસની ટીમો સતત લોકોને રેસ્ક્યુ કરવાની અને સાથે સાથે જે સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે સુરતની અંદર જે આર્મીની ટીમ છે તેમની પણ હવે ક્યાંક ને ક્યાંક મદદ લઈ શકાય, કારણ કે કીમ, ઓલપાડ અને જે રીતે ઝંખવા જે ગામ છે તેની અંદર જળસ્તર જે વધી રહ્યા છે ને તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી છે સતત કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9।